નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં ખૂબ ગરમી પડી રહી છે. એવામાં આપણે વધારે ને વધારે પાણી પીવાનું શરૂ કરી દીધું છે. આ સિવાય શરીરને ઠંડક મળે એવા આહાર આપણે સેવન કરીએ છીએ, જેમ કે દહીં, છાશ વગેરે. હવે આવામાં જે આપણે દહીં ખાઈએ છીએ એનો અન્ય ઉપયોગ શું હોઈ શકે? અત્યારના દિવસોમાં ગરમી ખૂબ પડી રહી છે, એટલે આપણે ત્વચાની સંભાળ તો રાખવી જ પડશે. આપણે જે પણ આહારનું સેવન કરીએ છીએ એનો સીધી અસર આપણી ત્વચા પર પડે છે. હવે આવામાં તમે શું ઉપયોગ કરીને તમારી ત્વચાની કેર કરી શકો એ પણ જાણવું પડશે. આજે આપણે વાત કરીશું કે જો તમારે ત્વચાની સંભાળ રાખવી હોય તો તમે કઈ વસ્તુનો ઉપયોગ કરી શકો. મિત્રો, દહીં વિશે તો તમે જાણતા જ હશો. દહીં ખાવાની પણ ખૂબ મજા પડે, પરંતુ આનો અન્ય એક ઉપયોગ પણ છે. ઉનાળાની આ ગરમીમાં જો તમે ટેનિંગની સમસ્યાથી સતાઈ ગયા હોય તો આજના આ સમાચાર તમારા માટે છે. દર્શક મિત્રો, આમ તો ઘણા બધા લોકો દહીંનો ઉપયોગ દરરોજ ખાવા માટે કરે છે, પરંતુ ગરમીની આ સિઝનમાં જો તમે ફેશિયલ કરવા ઈચ્છતા હો તો દહીંનું ફેશિયલ તમારા માટે બેસ્ટ છે. અને આનો ઉપયોગ પણ એકદમ સિમ્પલ છે, જેથી તમે ઘરે રહીને જ કરી શકશો. તો દહીંનો ઉપયોગ ખાવા માટે જ નહીં, પરંતુ બ્યુટી પ્રોડક્ટ માટે પણ કરાય છે. હવે દહીં આપણી સ્કિન માટે આટલું સારું શા માટે? કારણ કે દહીંમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો છે. આની સાથે વિટામિન સી, વિટામિન ડી, લેક્ટિક એસિડ, કેલ્શિયમ અને ગુડ ફેટ્સ પણ છે, જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. આ સિવાય જ્યારે તમે દહીંનો ઉપયોગ કરો છો તો આનાથી તમારી ત્વચાને ઠંડક મળશે, તમારી સ્કિન હાઇડ્રેટ થશે. આના સિવાય જો તમને ટેનિંગની સમસ્યા હોય અથવા સ્કિન ડલ થઈ ગઈ હોય તો પણ તમને રાહત મળશે. ચહેરા ઉપર દહીં લગાવવાથી સ્કિનમાં એક જાતની ટાઇટનેસ આવે છે, અને જો તમને ઝુરિયા એટલે કે કરચલી પડી ગઈ હોય તો તેમાં પણ તમને રાહત મળી શકે. તો ચાલો જાણીએ કે જો દહીંથી ફેશિયલ કરવું હોય તો કઈ રીતે કરી શકાય. સૌથી પહેલાં જ્યારે તમે દહીંથી ફેશિયલ કરવા ઈચ્છતા હો તો તમારે દહીંને સારી રીતે ફેટી લેવું પડશે. એકવાર તમે દહીંને સારી રીતે ફેટી લો એટલે તમારે ત્વચા ઉપર એપ્લાય કરી લો. ત્વચા પર લગાવ્યા પછી તમારે મસાજ કરવાનું છે. ધ્યાન રાખો કે તમે આ દહીંનું મસાજ જ્યારે કરો છો ત્યારે એ સર્ક્યુલર મોશનમાં હોય, એટલે કે ગોળાકાર રીતે તમારે એને મસાજ કરવાનું છે. તો આ તો થયું મસાજ. હવે તમારે સ્ક્રબ કરવાનું છે. તો ફેશિયલનો સૌથી પહેલો સ્ટેપ તો સ્ક્રબિંગ હોય છે. એવામાં જો તમે દહીંથી મસાજ કરો એ પહેલાં તમારે સ્ક્રબ કરવું પડશે. હવે આના માટે તમારે ચોખાનો લોટ લઈને દહીંને સાથે જ સ્ક્રબ કરવાનું છે. જ્યારે તમે એકવાર સ્ક્રબ કરી લો અને મસાજ કરી લો એટલે તમારે ફેસ પેકનો ઉપયોગ કરવાનો છે. આ બંને સ્ટેપ થઈ જાય એટલે દહીંની સાથે ચંદનને એડ કરી શકાય. આનાથી નેચરલ ફેસ પેક બનશે, જે તમારી ત્વચાને સુંદર બનાવશે. તો દર્શક મિત્રો, ઉનાળાની આ ગરમીમાં તમે પણ તમારી ત્વચાની કાળજી લેવા ઈચ્છતા હો તો તમે આ ઉપાય કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.